રાજ્યના ગુલ્લીબાજ શિક્ષકો અને ઓરડા વગરની સ્કૂલો જોયા બાદ આજે તમને સાંસદ શિક્ષિકા બતાવવા છે। સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા 31 વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા। ત્યારે તે રાજકારણમાં આવ્યા, પણ આજે જ્યારે તે પોતાની શાળાએ પહોંચ્યા તો તેમના અંદરની શિક્ષિકા બહાર આવી ગઈ અને શાળા મુલાકાત દરમિયાન સાંસદ શિક્ષિકાએ બાળકોને ભણાવ્યા। બાળકોને ગીતો ગવડાવતા અને તેમની સાથે ભળી જતા આ શિક્ષક નથી, સાંસદ છે। સાંસદ શોભનાબેન બારૈયા 31 વર્ષથી શિક્ષક હતા। આજે જ્યારે શાળા મુલાકાત દરમિયાન તેઓ તેની શાળાએ પહોંચ્યા તો તેમની અંદરના શિક્ષિકા બહાર આવી ગયા અને જે બાળકોને ભણાવવા લાગ્યા। સાંસદ શોભનાબેને 1 કલાક કરતાં વધુ સમય સુધી શાળામાં બાળકોને અભ્યાસ કરાવ્યો હતો। શોભનાબેને કહ્યું કે મારો જીવ શિક્ષણનો છે। બાળકો અને શાળા સાથે હું લાગણીથી જોડાયેલી છું। શિક્ષકોને પણ હું કહેવા માગું છું, આવનારા નવા શિક્ષકોને પણ કહેવા માગું છું કે આપણા હાથમાં દેશના ભાવિનું ઘડતર છે। આ એક લાવો છે અને આ બાળકોને ભણાવીને એક સારા નાગરિક અને શિસ્તબદ્ધ રીતે બાળકો આગળ વધે એ માટેના પ્રયત્નો કરીએ। ખૂબ સરસ પ્રામાણિકતાથી, કર્તવ્ય નિષ્ઠાથી કામ કરીએ તો આપણો દેશ એ સમૃદ્ધ બનશે, આત્મનિર્ભર બનશે। હાલના સમયમાં જ્યાં કેટલાક શિક્ષકો ગુલ્લી મારી બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરે છે, વ્યવસ્થામાં જોઈએ તેટલો સુધાર નથી થયો। તેવામાં સાંસદ શોભનાબેન બારૈયા પ્રેરણાદાયક છે, જે બાળકોના ઘડતરમાં શિક્ષણનું મહત્વ સમજે છે। ત્યારે આજે સાંસદ શોભનાબેન બારૈયાએ બાળકોને ભણાવી સૌ કોઈના દિલ જીતી લીધા હતા। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।